નાની તમને ખબર નાનું શું બિંગો છે? ટંબોલા જેવું. ના નંબર નીકળે ને પછી હા. બિંગોમાં. તમે રમતા નાના હતા ત્યારે? બિંગો તો તમે ક્લબમાં ઓલો આપણે જમણવાર હોય ત્યારે બિંગો જ રમાડે જ ને, બીજું શું કરે? નંબર કાઢે તમારે કાર્ડમાં તમારો ઈ નંબર 3 કે 5 કે કાંઈ આવે તો હા. તમે જીતો પૈસા, એવું છે. એમ કહેવાય બિંગો, બધા નંબર્સ ક્રોસ થઈ જાય ને ત્યારે. હા. એ લોકો કે 2 લાઈન થવી જોઈએ, 1 લાઈન થવી જોઈએ, 3 લાઈન થવી જોઈએ, એવી રીતના બોલે. ઓ હે. હા. એમાં 2 લાઈનમાં થાય તો આટલા પૈસા મળે, 3 લાઈન થાય તો આટલા મળે. પૈસા આપે એ લોકો? હા, હા. પૈસા મળે. ઓ એ તો પૈસા બહુ મળે. એ તો બહુ સારી ગેમ, તો પૈસા મળે તો. આફ્રિકામાં ટંબોલા કહેતા. અહીંયા આ સિટીમાં અમને બિંગો. વર્ષમાં એકવાર આપણે રમતા હતા ને આ સિટીમાં. હા, એ તો મેં કીધું તમને હમણાં કે લેડીઝ ને જેન્ટ્સ જમણવાર હતું ત્યારે દર વખતે બિંગો જ રમાડે છે ને. હા. એક ઓલી ખુરશીની ગેમ રમાડે ને, બીજી આ તંબોલા. ખુરશીની ગેમ શું? ખુરશી મૂકે ને પછી ગોળ ગોળ ફરવાનું, પછી બેસી જવાનું, મ્યુઝિક બંધ થાય એટલે. એક ખુરશી ઓછી હોય, 12 જણા હોય તો 11 જ ખુરશી હોય, એટલે 11 જણા બેસી જાય, 12મું આઉટ. ગોળ ગોળ ફરવાનું. પછી એક કાઢી લે એટલે 10 ખુરશી રહે. મ્યુઝિકલ ચેઝ. મ્યુઝિકલ છે. હા, તમે મ્યુઝિકલ ચેઝ રમો? હા. ઈ તો બહુ આ લોકોને કઈ આવડે તો ને લુવાણ, બીજું કઈ. હરી ફરીને મ્યુઝિકલ ચેર, હરી ફરીને બિંગો. બીજું શું રમાડે એ હોલમાં? એક વખત તો ઓલું અંતાક્ષરી રમાડ્યા હતા. એક વખત હા અંતાક્ષરી, જેન્ટ્સ એક બાજુ ને એક બાજુ લેડીઝ. કોણ જીતું? યાદ નથી મને, તો વર્ષો થઈ ગયા ત્યાર પછી કોઈ દી રમાડ્યા જ નથી. પછી તો આ મ્યુઝિકલ ચેર જ આવી ગઈ.